બનાસકાંઠામાં પૂર પ્રકોપની અસર હજુ પણ જોવા મળી રહી છે। 6 દિવસ બાદ પણ ઘણા ભાગો હજુ જળબંબાકાર છે। વાવ તાલુકાના ભાટવર ગામની વાત કરીએ, હજુ પણ જળબંબાકારની સ્થિતિ અહીં જોવા મળી। ન્યૂઝ 18ની ટીમ ભાટવર ગામ પહોંચી। પૂરના 6થા દિવસે પણ ભાટવર ગામના હાલ બેહાલ। સ્થિતિ એવી છે કે ગામમાં પાણી ભરાયેલા હોવાથી વાહનો જઈ શકતા નથી, તેથી લોકો હવે બળદગાડાનો ઉપયોગ કરી રહ્યા છે। લોકો બળદગાડા લઈને ઘરવખરી અને પશુ માટે ચારો લેવા નીકળે છે। ભાટવર ગામમાં દયનીય પરિસ્થિતિ જોવા મળી રહી છે। હજુ સુધી પાણી નથી ઓસર્યા। પાણી નિકાલ માટેની વ્યવસ્થા હજુ સુધી નથી થઈ। પૂરના 6થા દિવસે ભાટવર ગામમાં જ્યાં નજર કરશો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને બળદગાડું જ એકમાત્ર સહારો છે લોકોનો। અત્યારે અમે સરહદી ભાટવર ગામમાં છીએ। બળદગાડી લઈને ખેડૂતો પોતાના ગામમાંથી બહાર આવી રહ્યા છે। જ્યાં નજર કરીએ છીએ ત્યાં પાણી જ પાણી હોય છે। કાકા જોડે વાત કરશું। બળદગાડા ઉપર ગાડી સાર લેવા આવી દે, ઢોરણ સાર નથી લેવા આવી દે। બળદગાડું લઈને જે છે તે આ પાણીમાંથી આવી રહ્યા છે। ઢોરોને ચાર લેવા જવા માટે જઈ રહ્યા છે। આ કાકા જોડે પણ આપણે વાત કરશું। કયા ગામથી તમે આવો છો? શું પરિસ્થિતિ છે કાકા? કયા ગામ? ગામ ભાટવેર। ઢોર બાર નીકળી ગયા ત્યાંથી અને જોણ છે એકાદ દોડીને સાઈડ લેવા જાય છે। ઓળખા પાણીમાંથી બાસ લાવો છો, કાપી કાપી માણસની જારી અને ધોરણ છે પૂરો મતગાળ। કોઈ ધોરણ છે નહીં ત્યાં કશું। અને તો સરકાર સેવા કરે તો સારું છે, નકા મરણ જીવન ઢોર બસાવા સાઈડ લાવીને કેવી પરિસ્થિતિ ગામમાં? હજુ પાણી બાર નીકળી કરતા લેડો રોડેથી કઈ ધરણા રોડે અહીંયા ક્યાંય તલાવ ફરા નાખ્યા એમથી ક્યાંય પાણી માથા ઉપરી જતું એક રસ્તે રોડેથી આગળ થયા તે એકાય પાણીમાં હેડી રહ્યા છે। બળદગાડું લઈને જાઓ? બળદગાડું લઈને જાય છે બરોબર। મને જીવન પણ બળદગાડું લઈને જવા છે આવીને પછી ચાલવાના। સાધનો નહીં જતા ગામમાં? સાધન જાત જ નહીં જાય। સાધન જાય સાધન લોટવાળા બેઠા ને લોટવાળા બીજા વાત લોટવાળા બેઠા 4 દાડા છે। કોઈ અમારી સેવા આદિ કરવા કોઈ આવ્યું નથી। સરકાર તો કહે છે કે 3 લાખ ફૂડ પેકેટો મોકલે। ક્યાં મળ્યા? સરકાર તો સમજે ને તો કવરમાં ગામ દીઠી હાલે ને ઊંઘ તો મરી જાય, પાડા ખાઈ જાય ને ગરીબો મરી જાય ઢેંડા કરી સાહેબ ને કહા એ કહેવાનું ધંધા છૂટી। આ દ્રશ્યો આપ જુઓ। આ કાકા પોતાના પશુઓને બચાવવા માટે ચાર લેવા માટે આ ગાડું લઈને જઈ રહ્યા છે। આ ગાડાની અંદર પોતે ચાર લેવા માટે જઈ રહ્યા છે। આ સીધા દ્રશ્યો જ્યાં સાધનો નથી જઈ શકતા ત્યાં હવે આ ગાડાઓ લઈને જવું પડી રહ્યું છે। આ હાલત છે આ ગામમાં જવાના, આ પરિસ્થિતિ છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી।